ભાઈ બોલ ને બેટા. આજકાલ છે ને મને ઘરનું વાતાવરણ જરાક ઠીક નથી લાગતું. કા એવું તો હું છે વાતાવરણ ઠીક નથી લાગતું? એટલે એવું કઈ નથી, કેટલા ટાઈમ થી કઈ બહાર ગયા નથી ને તો મજા નથી આવતી. એટલે એમ કે ને સીધે સીધું કે તારે ક્યાંક ફરવા જાવું છે? જાવું છે પણ જો ને આ ભાઈ એના કામમાં, ભાભી એના કામમાં, મમ્મી એના કામમાં, બધા પોતપોતાના કામમાં કરવાનું શું. હવે ભાઈ તો છે કોઈ દી આપણી આરે ન આવે, એ તો વિદેશમાં છે હવે. હા ઈ જ ને, ઈ તો કહું છું ભાઈ એના કામમાં આખો દી ત્યાં ત્યાં કામમાં હોય. એને એમ નથી થાતું કે ચલો એક વેકેશન પડે તો ઘરે આવું, મારી બેનને મળું. બેન તો ઠીક, ચલો હવે લગ્ન થયા છે તો એને એની પત્નીની યાદ નહીં આવતી? હા આવતી હોય, નજીક છે તો દોડીને આવે. આ વિદેશમાંથી આવવાનું ને એ તને ખબર છે, ઓલા રહેમાનમાં આવે ને રહેમાન નહીં, પ્લેન, વિમાન. હા ઈ પલેન જે હોય તે ટિકિટના પૈસા કેટલા થાય તને ખબર છે? ત્યાં કોથળો ભરીને રૂપિયા દેવા પડે તો અહીંયા વાય. એ ભાભી અહીંયા હું ક્યાં જાઉં છું? આ સાઈડ આવો. શું છે સ્વીટી બેન? ક્યાં જાઉં છો એમ કહું છું. હું શાક લેવા જઉં છું, માર્કેટ જઉં છું. આ દેવેન શું કરે છે તે તું જાશો શાક લેવા? ફઈ, આ દેવેનનું ખાતું તો તમને ખબર જ છે ને. એ શાક લેવા જાય છે અને એક તો એટલું આમ માર્જિન પણ નથી કરતો. અને કાલે જ જો ને પૈસા ભૂલીને આવ્યો. એને એટલું ખબર ના પડે કે મેં 100ની નોટ આપી છે તો મારે 20-30 રૂપિયા પાછા લેવાના છે, તો હું યાદ રાખીને લઈ લઉં. અને શાક પણ કેવું એકદમ સડેલું શાક ઉપાડીને લઈને આવે છે, વધારે દિવસ ફ્રીજમાં રહેતું પણ નથી. એમ નહીં, આ લેવા જાવ એ બધું તો ઠીક છે, ચલો એક કામ કરો, હું ઘણા દિવસથી બહાર નથી ગઈ, હું આવું તમારી સાથે. અરે પણ સ્વીટી બેન, હવે તમે અહીંયા રહો ને, કંઈક મમ્મીને કામ પડ્યું તો હું પણ ઘરમાં નથી અને ખોટું પછી મમ્મી બૂમાબૂમ કરે. આ છે ને આ દેવેનને શું કામ રાખ્યો છે? આપણા ઘરનો નોકર છે ઈ, અને નોકર રીતે એને કામ કરવું પડશે. પગાર એમને નથી આપતા આપણે એને. હું આવું તો તમને શું વાંધો છે? અરે પણ સ્વીટી બેન, હું જઈને ફટાફટ આવી જઈશ અને મારે રસ્તામાં એક બે કામ પણ છે. ખોટું મને વહેલું મોડું થાય તો તમને ખબર તો છે આ દેવેન કેવો છે, એ કોઈ વાત સાંભળે છે? એક આપણે જ બે જણા છીએ કે ભાઈ એને આપણે સાચવવો પડે છે અને 10 વાર તો એને કામ ચીંધવું પડે છે, ત્યારે તો એને ખબર પડે છે કે મારે હા આ કામ કરવાનું છે. તો બે જણ ઘરની બહાર રહીશું તો એના કરતા તમે રહો ને. એવું હશે તો આપણે સાંજે પાણીપુરી ખાવા જઈશું. હે સુષ્મા બહુ, બધી વાત તમારી સાચી. સ્વીટીને સાંજે લઈ જાઓ, ઘરની વસ્તુ લેવા જાવશો, પણ આ હંધુઈ લેવા જાવશો ત્યાં તમારા હાથમાં થેલી નથી, તમે લાવશો શામાં બધુંય? હા ઈ તો મેં નોટિસ ન કર્યું. થેલી ક્યાં છે ભાભી? અરે હવે તો શાકવાળા થેલીઓ આપે છે ને, અને આપણો પેલો કરિયાણા વાળો છે એની પાસે આપણી ઓલરેડી એક થેલી ત્યાં આ દેવેન ભૂલીને આવ્યો છે. તમે એવું વિચાર્યું કે જતા પહેલા એની પાસેથી થેલી લઈ લઈશ અને પછી શાક લેવા જઈશ. જો ભાભી, આ તો તમે કહો છો ને તો ઠીક છે, બાકી તમે અમારા ઘરની લક્ષ્મી છો. બધી જગ્યાએ બહાર તમારે ના જવાનું હોય. આ દેવેનને કામવાળા તરીકે રાખ્યો છે ને, ઈ બહુ છે, એની ખબર લેવી પડશે ફઈ. હા લેવી જ પડશે ને. અને તમે કહેતા હતા કે ઈ પમદી પૈસા ભૂલીને આવ્યો. હવે ઈ જો ભણેલો ગણેલો હોત ને તો ક્યાંક સાહેબગીરી કરતો હોત, આમ આપણા ઘરનો નોકર ન હોત. હા ફઈ, તમારી વાત સાચી છે, પણ હવે અમુક કામ એ બરાબર નથી કરતો, એટલે મેં વિચાર્યું લાવ ને એને ઘરના કામ ચીંધું અને બહારના કામ હું કરું. ખોટા 1-2 પૈસા વધારે આપીને આવે, અને આપે તો ઠીક છે પણ વસ્તુ પણ તો સારી લાવે ને. ગમે તેવી વસ્તુ ઉપાડીને આવી જાય છે. સારું સારું, અમે ના નથી પાડતા, તમે જાઓ, અને જરૂર હોય તો હું હજી કહું છું હું આવું. ના, હું આમ ગઈ અને આમ આવી. ત્યાં કહું છું કેમ, શું કઈ પ્રોબ્લેમ છે? અરે ના, પૈસા? ના, એવો કોઈ પ્રોબ્લેમ નથી. હું આમ ગઈ ને આમ આવી. સારું, ત્યાં સુધી તમે ધ્યાન રાખજો, પેલો કંઈક ઊંધું ના બાફે. એની ટેન્શન તમે લ્યો જ નહીં. હું ને ફઈ બે ઘરમાં છીએ ને, કાંઈ ઊંધું ના બફાય. હા હારું, હવે જટ જાઓ અને જટ પાછા આવો પછી. હા, નકર રાંધવામાં એવડોય ધબડકો કરશે. ના, હું ફટાફટ આવી જાઉં છું. હા એ ફઈ, આ ભાભી આજે કઈ અલગ વર્તન નતા કરતા? મને એવું તો લાગ્યું ને, પાછી કે હું લેવા જાઉં છું ઘરની વસ્તુ હાંધી, તો એના હાથમાં થેલી નહોતી. એ શાક વાળા થેલીઓ દેશે, પણ હમણાં તો સ્વીટી કઈ ખબર છે ઓલા પ્લાસ્ટિકના જબલા બબલા બધા બંધ કરી દીધા છે. એ સાંભળ્યું છે મેં.
તો અહીંયા હામાં લાવશે હંધુઈ. આનું મૂકો અત્યારે. આ દેવન છે ને આપણો કામ વાળો, એને લીધે આ બધા છે ને ચક્કર ઉભા થાય છે. હા. એ સરખું કામ કરતો હોય તો આને બહાર જવાની શું જરૂર પડે? હાસ તો એને લઈએ હાલ. રીચા, એ રીચા, મારી ચાનું શું થયું? કેટલી રાહ જોવાની ચા માટે. શું છે? શાંતિથી પૂજા પણ નહીં કરવા દો. હજુ પૂજા કરતા હોય ને ત્યાં 10 વાર રીચા. ચાનું શું છે? રીચા. મારી ઘડિયાળનું શું છે? રીચા. મારી પાણીનું શું છે? ખરેખર કહું ને તો સવારમાં જે તમારો ત્રાસ છે ને એટલો ત્રાસ આતંકવાદીઓનો નહીં હોય. પણ સમય થાય અને મારી ચા ન આવે તો હું કરું? તાલી પાડું તમારા માટે? સમજાતું નથી. સવારથી ઉઠીને આ 3જી વારની તમારી ચા છે. તમને શું લાગે છે કે મને ખબર નહીં હોય? તમે જાગતા વેત જ પહેલી તો ચા પીવો છો અને એ પીવાઈ જાય પછી રહી નાયા પછીની, અને નાયા પછી આ પેપર વાંચતા હોય ત્યારે 3જી ચા. અને તમને તો ખબર છે કે આ ચા બનાવવું એ અત્યારે મારું કામ નથી. સવારમાં મારે બીજા ઘણા કામ હોય છે. અરે મને બૂમ પાડો છો? એના કરતા દેવેનને બોલાવો ને, એ રસોડામાં અત્યારે ગીતો ગાતો હશે. બોલાઈ ગયું? ટૂંકમાં કહી દે ને કે દેવનને બોલાવો એમ. આટલું લાંબુ લેક્ચર આપવાની શું જરૂર છે? સમજી ગયા તમે? હા, સમજી ગયો. વાહ, સરસ. હવે ચૂપ થા. દેવેન, એ દેવેન. મારી ચાનું શું છે? અરે એમાં એવું છે ને શેઠ કે તમને સવારે તો ચા આપી હતી. સવારે આપી હતી, પણ તને ખબર છે ને કે આ તારા શેઠ ઓફિસ ના જાય ને ત્યાં સુધીમાં 3 થી 4 ચા પી જાય છે. તો તને ભાન હોવું જોઈએ ને કે તારા શેઠ ને કલાકે ચા આપી દે. તો બીજી વાર ચા તો આપી હતી એને પૂછો. એ પણ ખબર છે કે પહેલા નાયા પહેલા પીસે, નાયા પછી પીસે. પછી ખબર હોવી જોઈએ કે શેઠ તમારા છાપું વાંચી રહ્યા છે તો ચા નથી અપાતી. હવે મેં 3જી વારે ચા નથી આપી. એમાં એવું છે ને કે ઘરના થોડા કામ બાકી રહી ગયા હતા તો ચા નથી બનાવી ગયો. એટલે મારે ક્યારે ચા પીવાની? એ તારે ને આ બેને નક્કી કરવાનું? ના, તમે જ નક્કી કરશો. હા, તો મારા સમયે આપી દેવી જોઈએ ને ચા. એમાં એવું ને સવારમાં તમે એકલા તો આ ઘરમાં રહેતા નથી. આપણે બીજા બધા પણ સભ્ય હોય, એના નાના મોટા કામ હોય, એટલે સમય લાગે. અને તમારી પાછળ જો બધા પડી રહે તો ઘરના કામ ક્યારે પતે? તારે સમયસર પગાર જોઈએ છે ને? હા. તો મને સમયસર ચા જોઈશે. ઠીક છે? હા. પછી એમાં કોઈને વચ્ચે બોલવાની જરૂર નથી. મારા સમયે મારી ચા આવી જવી જોઈએ. હા, તો તમે વચ્ચે નહીં બોલતા, કોઈ નહીં બોલે. મને સંભળાવવાની જરૂર નથી. આ તમે મને બૂમ મારી ને એટલે મારે આ 2 પાનાનું ભાષણ તમને કરવું પડે. બાકી મારી પાસે એવો ફાલતુનો ટાઈમ જ નથી કે તમારી સાથે હું મગજમારી કરું. અરે તને તો મગજમારી કર્યા વગર ખાધેલું પચતું નથી એટલે તારે કરવી પડે છે. તારે સમજાવવું હોય ને તો તારા શેઠને જરા સમજાવી દેજે કે સમયસર ચા મળી જશે. અને તું સમજાવી દેજે સમયસર ચા ન આવે તો તમારે માથાકૂટ કરવાની જરૂર નથી. તું હા શાનો કરે છે? શેઠ કે છે એમાં પણ હા, હું કહું છું એમાં પણ હા. અરે આ બધી જે મથામણ થઈ રહી ને અમારી વચ્ચે ઝઘડા જે થઈ રહ્યા ને એનું કારણ તું જ છે. તું પણ તો હું ઈ જ કહું છું કે તમે મને સમજાવવા બોલાવો છે અને તમે બે મને એમ કહો છો કે આને સમજાવી દેજે, આને સમજાવી દેજે. તો બીજું હું મારે કહેવા માટે કઈ નથી રહ્યું. પણ સાંભળી લે, કાલથી તારા શેઠને કલાકે 3 વાર ચા મળી જવી જોઈએ. બરાબર? એમનો ઓફિસ જવાનો ટાઈમ છે 10 વાગ્યાનો. એ 10 વાગે નીકળે ને એ પહેલા તારે એમને છે ને થોડી વાર થાય નહીં ને કહેવાનું, લો શેઠ ચા. અરે મારી પાસે બહુ સરસ આઈડિયા છે. થોડી વારે નહીં, એ કેમ નથી કરવાનું. હું તને કહું એમ કરવાનું. પહેલી ચા 8 વાગે, બીજી ચા 9 વાગે અને ત્રીજી 9:45. ઓકે? ઘડિયાળના કાંટા ઉપર ચા આવશે તો તારીખ ઉપર પગાર મળશે. ઓકે? બાકી જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. લાગુ કામ? હા, જાઓ. અત્યારે ચા બનાવી દઉં કે? તો તને હું એ ભાષણ આપવા બોલાવ્યો છે?
ઓકે એટલે 9:45 ની ઉપર થઈ ગયો એટલે કહું છું કે હવે તો સમય તો જતો રહ્યો. પણ તે લેટ કર્યું છે એમાં હું શું કરું? હા, તો હવે કાલે બનાવી દઈશ ને. અરે અત્યારે ચા લઈને આવો ને. આવો લઈને આવો, બનાવો. લેક્ચરર બહુ ચડાવ્યો છે. માથે બેહાડ્યો. તમે ને નહીં. આને તો કેટલી ચરબી છે ને મને જ સમજાતું નથી. કામમાં ઢંગ ચડા નહીં અને જીભડી ઝાંકે. કેટલા વાગ્યા હજી નથી આવી. ખબર નહીં ક્યારે આવશે. ગુડ મોર્નિંગ અશોક. હા, ગુડ મોર્નિંગ ની ગુડ આફ્ટરનૂન થવા આવી છે અને અત્યારે આવે છે. અશોક, તને તો ખબર છે ને, એક તો હું મેરિડ છું અને ઉપરથી ઘરમાં કેટલા બધા કામ હોય અને શું બહાનું કરીને આવું એ પણ તો વિચારવાનું હોય ને. અને બહાનું પણ કંઈ એવું કાઢવું પડે કે એ લોકોને લાગે. એટલે મને વાર થઈ ગઈ થોડી. વાર થઈ ગઈ. તને ખબર છે આ તારી વાટ જોવામાં કેટલો સમય વહી ગયો. હા હા અશોક, મને ખબર છે તું ક્યારની મારી રાહ જોવે છે, પણ હું પણ શું કરું. એક તો પેલી ચીબરી મારી આગળ પાછળ ફરતી હોય છે. સહેજ ક્યાંક આગી પાછી થઉં ને એટલે તરત મને પૂછે, ભાભી ક્યાં જાઓ છો, શું કામ છે, હું સાથે આવું. હમણાં પણ એવું જ કરતી હતી. એને તો હવે બહુ કરી દીધું. આ આપણા રસ્તામાં કાંટો બની ગઈ છે ઈ. એનું તું કંઈક કરી નાખ હવે. હવે એનું શું કરવાનું? આ તારામાં જ તેવડ નથી, તારામાં જ હિંમત નથી ભાગવાની. અને કે એનું અરે, કઈ આવું કેમ બોલે છે? તો પ્રેમ કરું છું તને. આજ ભલે બોલી પણ આજ પછી કોઈ દિવસ આવું નહીં બોલતી. પ્રેમ કરે છે તો સમજતો તો નથી મને. બસ જ્યારે હોય ત્યારે મારી પર ગુસ્સે થતો હોય, સહેજ કંઈ મોડું થાય, સહેજ ફોન ના ઉપાડ્યો તો બસ તરત તારે રાડો રાડ કરવાની. હા અચ્છા, હવે હું નહીં બૂમો પાડું બસ. પણ હવે આપણે કંઈક અલગ દુનિયામાં જઈએ એવું કંઈક કર ને. હા, તારી વાત સાચી છે, પણ શું કરીશું? અરે હા, એવું કંઈક કરીએ. મારા લગ્નના ઘરેણાં છે, થોડા ઘણા મેં જાતે વસાયેલા છે, તો એ લઈને ને થોડી ઘણી કેશ લઈને આપણે ભાગી જઈએ તો. હા તે વાત બહુ વારે કરી ખરેખર. પણ હું શું કહું છું, આ માટે તારા ઘરના નોકરને તારે વાત કરવી પડશે, એને ફસાવવો પડે. હા, નોકરને પણ એ મારી વાત માનશે? અરે એમ ના માને. તું ઈ ઘરની માલકીન છે કે નહીં? બેઠાણી છે તું. વાત તો તારી સાચી છે, હા, પણ મારા જ ઘરમાં હું ચોરી કરવાનું કઈ રીતે કહું એને? અરે થોડાક પૈસા આપવા પડે તો આપી દેવાના. આમાંય તે નોકર હોય અને પૈસાની તો જરૂર હોય જ. થોડા ઘણા આપી દેવાના. સારું, તું કહે છે તો હું એની સાથે વાત કરીને જોઈશ. પણ હા, થોડો ટાઈમ લાગશે. હા, તું ઉતાવળ ના કરતો, કારણ કે આ કોઈ નાની એવી વાત નથી. વાત ઘરમાં ચોરી કરવાની છે એટલે મારે એની સાથે એ રીતે વાત કરવી પડશે. ઉતાવળ તો હોય જ ને. હા, ના હોય ઉતાવળ? મને ખબર છે તારા કરતાં ઉતાવળ વધારે મને છે. હું પણ કંટાળી છું આ ઘરમાં. મને પણ એવું થાય છે કે હું અત્યારે જ ભાગીને તારી સાથે આવી જાઉં, પણ શું કરું, હું પણ મજબૂર છું ને. પણ કંઈ નહીં, કંઈક કરીએ આપણે. અત્યારે ભલે દૂર હોઈએ પણ ટૂંક સમયમાં એક થઈએ. હા, તારી વાત સાચી છે. હવે ચાલ હું જઉં છું. પાછી ઘરમાં પેલી એમ પૂછે કે આટલું બધું મોડું કેમ થયું. તું આવે ને થોડી વાર વાતું કરે, મને તો ટાઈમ જ નથી મળતો. હા અશોક, એકવાર જો આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને પછી તો આપણે આખી જિંદગી સાથે જ છીએ ને. પછી કર્યા કરજે આખો દિવસ વાતો. પછી જોઉં છું કે તારી પાસે કેટલો ટાઈમ છે મારી માટે. અરે આ મારી આખી જિંદગી તારા માટે જ પડી છે. હા,
બસ આવો ને આવો પ્રેમ કરતી રહેજે મને. હા આવો જ પ્રેમ રહેશે, પણ તું ના બદલાઈ જતો. અરે કેવી સુંદર સ્ત્રી મારા જીવનમાં આપી છે, તો હું થોડો બદલાવ. પ્રેમ કર્યો છે મેં. હા સારું, હવે આ તારી વાતો છે ને એ ક્યારેય નહીં પતે. ચાલ હું જઉં છું, નહીં તો પછી છે ને મોડું થઈ જશે અને પેલી ચીબરી પાછી મારી રાહ જોતી હશે. હા જા, તારું ધ્યાન રાખ. હા બાય. બાય. ખરેખર એ પણ મને કેટલો પ્રેમ કરે છે. ઘરમાં નોકર છે પણ કોઈ કામનો નહીં, સામાન બધો જેમ તેમ પડ્યો હોય, ને વહુ છે જેની ખબર જ નથી ક્યાં હોય છે ને ક્યાં નહીં. બધાનું કામ મારે કરવાનું, કોઈને કાંઈ પડી નથી. ઓ મમ્મી, કેમ આમ હડબડાટી? ઓ બેટા, આ હડબડાટી ના હોય તો બીજું શું હોય? એક તું છે જે કોઈ કામની નથી, બીજી તારી ભાભી જેના કોઈ ઠેકાણા નથી, અને નોકર એ નોકર નથી પણ એ મારો શેઠ છે. બધા કામ મારા માથે નાખી દો છો. મમ્મી, હું તમને એ જ વાત કરવા આવી છું. શું? તમને એવું નથી લાગતું આજકાલ ભાભી વધારે પડતું બહાર જાય છે અને બહાર જવા કરતાંય બહાર જવાના બહાના વધારે ગોતે છે? એવું શું કામ લાગે છે તને? મને જરાય નથી લાગતું હો. તું આ તારી ભાભીની આગળ પાછળ ફર્યા સિવાય કે એની ચિંતા કે એના પર શંકા કર્યા સિવાય તારી પાસે બીજું કોઈ કામ છે બેટા? એવું નથી મમ્મી, પણ હું ને ફઈબે બહાર બેઠા હતા ને ત્યારે ભાભી બહાર જતા હતા. મેં એમને કીધું કે હું આવું તમારી સાથે, મારે થોડી વસ્તુ લેવાની હતી, તો તરત ના પાડી દીધી અને અચકાતા કીધું કે તમે સ્વીટી બેન પછી જઈ આવજો ને, આ મારે થોડુંક મોડું થાય, આ થાય તે થાય, અને ઘરમાં આવી કે આ દેવેન છે આપણો નોકર, એની ઉપર તો એને જરાય ભરોસો નથી. હવે ઘરમાં તમે છો, ફઈ છે, તો હું એની સાથે એકલી જાત તો થઈ શું જાત? પણ એ તને ના શું કામ પાડે? કદાચ કામ એનું કંઈક અગત્યનું હશે એટલે ના પાડી હશે. આમાં શંકા કરવા જેવી કોઈ વાત નથી. ને બેટા જો, આ તારું છે ને પેલું જે જાસૂસી દિમાગ છે ને એ બીજા કામમાં લગાડ, આ ભાભીના કામમાં લગાડવાની જરૂર નથી. ભલે તમે ગમે તે માનો હો મમ્મી, એકવાર તોય તમને વિશ્વાસ ન આવે ને તો ફયારે વાત કરજો. શાકભાજી લેવા જવાનું બહાનું હતું આ ખાલી, નો હાથમાં થેલી, નો પૈસાનો કાંઈ, ન તો ફોન તો હા ફોન હતો અહીંયા, જો અહીંયા છુપાડેલો રાખેલો હતો ફોન, અને અમે કીધું ને તો અહીંયાથી પસીનો થઈ ગયો. હવે આપણે બે જ અત્યારે વાત કરીએ છીએ, હે તો તમને આવી રીતના થાય છે કઈ આમ અચકણ થાય, મૂંઝવણ થાય? એને તો બહાર જતા પહેલા આમ કેટલી, અને હવે તમારી પાસે કદાચ પરમિશન માંગવા આવે ને તો આ વસ્તુ નોટિસ કરજો. વાત તો તારી સાચી છે બેટા, આમ જોવા જઈએ તો તું સાચી જ છે. કારણ કે આ તારી ભાભી હમણાંની ઘરમાં ઓછી અને બહાર વધારે ધ્યાન આપે છે. પહેલાં તો ઘરના બધા કામ કરી લેતી હતી, પણ હવે તો મારે એને રોકવી ટોકવી પડે છે વાતમાં. ને મને સમજાતું નથી કે એનું શું કરવું. જો બેટા, તું અત્યારે જે વાત કરી રહી છે ને એના પરથી એમ લાગી રહ્યું છે કે તું સાચી જ છે. કારણ કે તારી ભાભીની હરકતો એવી છે કે જેથી આપણને એમ જ લાગે કે એ કંઈક તો શંકાના દાયરામાં છે. કારણ કે 2 દિવસ પહેલાં મેં એને એમ કહ્યું કે બેટા ગુરુવાર છે અને આજે મારે મંદિરે જવું છે, તો તું પણ મારી સાથે ચાલ. તો મને કહે છે કે મારી કોઈક સ્કૂલ ટાઈમની બેનપણી મને મળવા આવવાની છે, એટલે હું તમારી સાથે મંદિરે નહીં આવી શકું. બસ આવા છે ને નાના મોટા બહાના કરીને આપણા એકેય ઘરના સભ્યોને એની સાથે કોઈ દી બહાર નથી જવા દેતા. મને એવું મન થાય છે ને આ ભાભી બહાર જાય ને તો એનો પીછો કરવો ને જોવું છે કે આ કરે છે શું, પણ તમારા સંસ્કાર નડે છે વચ્ચે. એકદમ સાચી વાત છે તારી બેટા. કારણ કે હા, શંકાને સ્થાન આપે ને એવી જ ઘટનાઓ તારા ભાભીએ આપણી નજર સમક્ષ કરી છે. પણ તું એવું કરે ને તો ખરેખર આપણા સંસ્કાર લજવાય. પણ સાચી હકીકત તો જાણવી જ પડશે ને કે શું થઈ રહ્યું છે ને શું નહીં. હા, કંઈ વાંધો નહીં,
ધીમે ધીમે એના પર નજર રાખી અને સાચી હકીકત તો આપણે જાણવી જ પડશે. સારું મમ્મી, જે હોય એક કામ કરો, હું આ કામ કરી નાખું. તમે ક્યારના એ કામ કરો છો, અને જરાક જઈને જુઓ તમારા વહુરાણી શું કરે છે. એ ઘરમાં નથી, બહાર ગઈ છે. આજે નથી? ના. સરસ. હું કરી લઉં છું, તું તારું કામ કર. તું શું કામ માટે આવી હતી અહીંયા? આજ કેવા આ કેવા આવી હતી? સારું, તો બંને બેડરૂમ છે ને એની સાફ સફાઈ બાકી છે. જા, દેવેનને બોલાવીને થોડું કામ કરી નાખ. સારું. આ સ્વીટીએ જે વાત કરી એ સાચી હશે ખરી? દેવેનને મારે પટાવું. દેવેન, દેવેન! હા, આવ્યો. બોલો ને શેઠાણી. અરે અહીંયા અહીં ઉપર બેસો. પેલું સરખું કરે. હું શું કહું છું, તું છે ને આ શેઠાણી ના કે મને છે ને સુષ્મા કહીને બોલાવ. સાચું કહું ને તો ઘરમાં આટલા બધા છે ને તો પણ મને એકલું લાગે છે. કંઈ ગમતું જ નથી ઘરમાં. સાવ એકલી પડી જાઉં છું. તું મારો ફ્રેન્ડ બનીશ? હા, ના 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 ના, હું તમારો ફ્રેન્ડ કઈ રીતે બની શકું? અરે કેમ? હું શું કહું છું, જો સાંભળવાનું. ફ્રેન્ડ છે ને આ રીતે બનાય. જો એક લેડીઝ અને જેન્ટ્સ ફ્રેન્ડ બને ને તો એમાં કશો વાંધો ના હોય. તું ખોટો બીવે છે. અને સાચું કહું ને તો મને તારી સાથે વાતો કરવી બહુ જ ગમે છે. કરશું, વાતું કરશું આપણે, પણ એમાં ફ્રેન્ડ બનવાની ક્યાં જરૂર છે? આપણે આમાં રોજ કામ કરતા કરતા વાતું કરીએ છીએ ને. અરે તું સમજતો નથી વાતને. અરે ફ્રેન્ડ બનવું એટલે આપણે છે ને ક્યાંક બહાર ફરવા બી જઈ શકીએ, પછી મૂવી જોવા બી જઈ શકીએ. ફ્રેન્ડ્સ તો મૂવી જોવા જાય જ ને. અને આપણે બંને ક્યારેક એકલા હોય ને તો મસ્ત ગપ્પાટા મારતા મારતા ટીવી જોતા જોતા કંઈક આમ પોપકોર્ન કે એવું પણ આમ સાથે બેસીને ખાઈ શકીએ. જો બધા હોય તો તું નીચે બેસે છે ને, જે ફ્રેન્ડ હોય ને આમ ઉપર બેસે અને તું દૂર બેઠો છે આમ નજીક બેસ. હું આ બરાબર છું. ખોટો બીવે છે તું. પણ આવું બધું કરવાની કેમ જરૂર પડી? અરે તને દેખાતું નથી? મેં તને કહ્યું ને કે ઘરમાં આટલા બધા છે ને તો પણ મને એકલું એકલું લાગે છે. કોઈ મારું પોતાનું છે જ નહીં. પણ તને જોઉં છું ને તો મને એવું લાગે છે શું કરો છો બે અહીંયા? હાલ કામ નથી કઈ? અરે એ તો મને સમજાવતા હતા કે વાસણ ઉટકતી વખતે પેલો સાબુ છે ને એ વધારે ઓગળી જાય છે તો ક્યાં મૂકવો? હા ભાઈ, આ એકદમ ગાંડો છે, સાવ ગાંડો છે. એને છે ને કાલે શું કર્યું તું ખબર છે? વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા અને પાવડર નાખવાનો જ ભૂલી ગયો. એટલે હું એને બેસીને સમજાવતી હતી કે આવી રીતે ના કરાય, ઘરમાં થોડું ધ્યાન રાખવાનું હોય. એનામાં બુદ્ધિ જ નથી. તે સુષ્મા બહુ દેવેનને સમજાવતા હતા તો નોકરને તમારી બાજુમાં કેમ બેહાડ્યો તો તમે? અરે ફઈ, એમાં એવું છે ને કે એ છે ને અહીંયા જો કેટલો કચરો છે તો હું અહીંયા બેઠી ને તો મને પેલી સાવેણીની સળી વાગી. એટલે મેં અહીંયા મૂકી અને એને કીધું તું અહીં બેસ. અને આ બધું એને ઝાપટ્યું પણ નહોતું બરાબર. એટલે મેં કીધું અહીંયા બેસીને જો એટલે તને ખબર પડશે કે અહીંયા કેટલું કૂંચે છે. એટલે બેસાડ્યો હતો તો એને ખબર પડે. હા, બુદ્ધિનો બરદન છે. એટલે બેસાડ્યો તો, નહીતર હું બેસું અહીંયા? સારું હવે બહુ વાતો થઈ ગઈ તમારી. હાલ આમ કામ કરો કાંઈક બે. જા પેલું મારા રૂમમાં પેલા પડદા ને એવું બધું કાઢ્યું છે એ ધોવા નાખી દે. હા આમ હા. આ છે ને ઊંધું બાપશે. એક કામ કરું, હું જેને આપી દઉં છું. હાવ નકામો છે. સાલું કંઈક તો નવા જૂની મને લાગે છે. મારે વિનુભાઈને વાત તો કરવી પડશે. આ મારી શંકા સાચી છે કે ખોટી છે? વિનુભાઈ, એ વિનુભાઈ! હા બેન. જરા અહીંયા આવજો તો. કેમ બેન, કઈ કામ હતું? હા ભાઈ,
મારે તમને એક વાત કરવી છે. અરે એક બેનને ભાઈ સાથે વાત કરવી હોય તમે કંઈ પૂછવાનું હોય? પણ ભાઈ વાત જ એવી છે ને કે મારી જીભ નથી ઉપડતી. એ તો શું વાત છે? આ ઘરની વાત છે હો ભાઈ. આ સુષ્મા વહુ છે ને એના લક્ષણ મને કઈ હારા નથી લાગી રહ્યા હો. એટલે હું કંઈ સમજો નહીં. આ વારે વારે છે ને ઘરની બહાર જા કરે છે. આ લેવા જાવું છે ને ઓલું લેવા જાવું છે ને. અને હમણાં છે ને ઈને દેવેન સોફા પર બાજુમાં બેઠા હતા. અરે એ તો એમ જ બેઠા હોય તો પણ કઈ નોકરને આપણી બાજુમાં બેહાડાય? આ તમને કહું, આ સ્વીટીએ છે ને મને એકવાર વાત તો કરી હતી. મને લાગે છે કે સ્વીટીની શંકા સાચી છે હો વિનુભાઈ. શું વાત કરી તેણે? એણે કીધું તું કે ફઈ ભાભીના લક્ષણ કે મને હારા લાગતા નથી, એમ કે જરા આપણે ધ્યાન રાખવા જેવું છે. પણ એની વાત છે ને છોકરું સમજીને મેં કાંઈ બહુ મગજમાં ન લીધી. વાત તો મગજમાં લેવા જેવી છે. હા, આજે મેં જે નજર જોયું ને એના ઉપરથી મને એવું લાગે છે કે આપણે હજી અંધારામાં રહ્યા અને આંખનું મીસેલી રાખશું ને તો ઘરની આબરૂ ન જાય હો ભાઈ. જવાન સ્ત્રી હા, એકલી રહેતી હોય અને એનો ઘરવાળો બહાર ગામ હોય, બની શકે કદાચ લપસી પણ શકે. હા, જમાનો ખરાબ છે ભાઈ. તમે એક કામ કરો, બોલો ને ભાઈ. એની પર નજર રાખો. હા, અને આપણી પાસે કંઈક સાબિતી હોય તો એને કહેવાય ને, એમનું તો કેમ કેવું? વાત તમારી 100% સાચી છે. તો મને તો વાત પહેલાં ખોટી લાગતી હતી, પણ તમે કહો છો કે સ્વીટીએ પણ તમને કીધું હતું તો બની શકે. હવે તમે મને હોપી દીધું છે ને કે તમે ધ્યાન રાખજો, એટલે હવે તમે છે ને નિરાંત કરીને ઊંઘજો. આ તમારી બેન છે ને એના હું લખણ છે ને એના પગ ક્યાં આડાવડા પડે છે ને એ હંધુયું પકડી લે. એ ફોન પર વાત કરતી હોય તો પણ છુપી રીતે તપાસ કરજો. હા હા, બહાર જતા આવતા ક્યાં જાય છે, કોની સાથે બોલે છે, ચાલે છે, બધું જોજો. જો ખરેખર એનામાં કંઈક ઉણપ હશે તો પકડાઈ જશે. વાત તો તમારી સાચી છે, પણ આ કેદીએ પહેલા આટલી બધી ઘરની બહાર ન જાતી ભાઈ. અને હમણાંની તો બહુ, કારણ કે લેવા જવાનું હોય તો દેવેનને ન મોકલે, હળી કાઢીને વહી જાય. કાંઈ ન લાવવાનું હોય તોય બહાના કાઢીને વહી જાય છે. તો આપણે 2-4 દિવસ ધ્યાન આપશું ને એટલે જે હશે એ સામે આવશે. હા, વાત સાચી છે તમારી. પણ આપણી પાસે સાબિતી ન હોય તો સાંભળેલી વાતો પર તો વિશ્વાસ પણ ન કરાય ને. વાત તમારી 100% કીધી હો ભાઈ. ક્યારેક તો સાંભળેલી વાતો એ ખોટી હોય અને આંખે જોયેલું કોઈક બી ખોટું પડે છે. ઘણી વાર તો ઈર્ષ્યા ભાવમાં પણ કોઈ ખોટી વાત કરતું આપણે નજરે જોઈએ તો હાથ. સારું, તઈ જો તમે આરામ કરો. મેં તમને એટલા હાટું જ બોલાવ્યા હતા અને હું હવે છે ને આ મારા રૂમમાં જઈને ભગવાનની માળા કરી અને શાંતિથી સૂઈ જાઉં. આ કાલથી પછી હું છે ને એનું પગેરું ચાલુ કરી દઉં છું. બસ. હાલો લ્યો તઈ, જય શ્રી કૃષ્ણ હો. વિચારવા જેવી તો ખરી કે સ્વીટી પણ કહેતી હતી મારા બેન શું કામ ખોટું બોલે. એક વાત તો ખરી, અમારા ઘરના કોઈ પણ સભ્યની બાજુમાં આજ સુધી નોકર નથી કર્યો. સુષ્માની બાજુમાં સોફા પર કેમ આવે? ભાભી, એક મિનિટ ઉભા રહ્યો. હા બોલો ને સ્વીટી બેન. માર્કેટમાં ગયા હશો હે ને ખરીદી કરવા? હા સ્વીટી બેન, તમને કેવી રીતે ખબર પડી હું માર્કેટ ગઈ હતી? હવે તો ખબર પડી જ જાય છે ભાભી અમને કે તમે માર્કેટ જ ગયા હોય. એમ સુષ્મા બહુ
હમણાંથી તમે આ બજારમાં જાઓ છો ખરીદી કરવાના બાને, પછી નથી હાથમાં કાંઈ થેલી લઈ જતા કે કાંઈ કરતા કાંઈ નહીં, અને જઈ પૂછી હું ખરીદી કરવા જાઉં છું, ખરીદી તો કાંઈ કરીને આવતા નથી, તો તમે આ વારે ઘડીએ બહાર હું જાવ છો? ના, હું ખરીદી કરીને લાવું છું ને. આ તો આજે મને કઈ મજા ના આવી એટલે હું ના લાવી. તો આટલું બધું આમાં ગેંગે પેપે કેમ આ કરવું પડે છે? જે સાચા હોય ને આમ બે ઝીઝક આમ જવાબ આપે, તમે કેમ એટલા અટવાવ છો? અરે એવું નથી, આ થોડું ચાલીને આવી ને એટલે થાકી ગઈ છું. વાત શું છે ભાભી? વાત શું છે? જે હોય સાચું સાચું કયો. બાકી આટલા ટાઈમથી અમે તમારી સાથે રહીએ છીએ, ઓળખીએ છીએ તમારો સ્વભાવ, તમે કેવા છો, કેવું બોલો છો, કેવું વર્તન છે તમારું, એટલે મહેરબાની કરી સાચું બોલ. ના સ્વીટી બેન, એવું કંઈ જ નથી. તમે જે રીતે વિચારો છો ને એવી કોઈ જ વાત નથી. બસ આ તો હું જે કહું છું એ તમને સાચું જ કહું છું. સુષ્મા બહુ, હમણાંથી હું એ જોઈ રહી છું કે તમારું વર્તન બહુ બદલાઈ ગયું છે. તમને કંઈ પૂછી છે ને અમે તો તમે તત પપ ગ બ મ આવું બધું થઈ જાય છે, એટલે અમને તો ક્યારેક એવું લાગે છે કે તમે અમને કક્કો બારાખડી તો નથી શીખવાડતા ને ક્યાંક? ના, એમાં એવું છે ને, સાચું કહું તો સ્વીટી બેન, મને તમારા ભાઈની બહુ જ યાદ આવે છે, અને એ અહીંયા નથી એટલે એમના વિચારોમાં મારું મન નથી લાગતું, એટલે અમુક વાર હું કોઈક જવાબ આવતા અચકાઈ જાઉં છું, બીજું કંઈ જ નથી. સુષ્મા બહુ, તમને એટલી બધી જો મારા ભત્રીજાની યાદ આવતી હોય ને તો તમારી પાસે ઓલો ફોન છે ને, આપણે આમ ટચ કરે છે ને હંધાઈ, એવા ફોનમાં વિડીયો કોલ થાય છે. હા ભાઈ, થાય છે, પણ વિડીયો કોલમાં ક્યાં એટલી બધી વાત થાય છે? એ કામમાં હોય, થોડો ટાઈમ મારી સાથે વાત કરે છે અને પછી ફોન મૂકી દે છે, અને ક્યારેક તો એવું બનતું હોય છે કે એમનો ફોન આવતો હોય છે અને હું કામમાં હોઉં છું તો વાત નથી થતી, અને હું સામે ફોન કરું તો એ બિઝી થઈ જાય. તો એ આવશે ને, આવશે. આ વાત તમે ઘરના લોકોને, વડીલોને કરો ને તો આ પ્રશ્નનો ઉકેલ આવે. આવી રીતના ખડીએ વળીએ ઘરની બહાર જવાથી એનો ઉકેલ ના આવે. ખુલ્લા મને ઘરે વાત કરવી પડે ભાભી. તમારી વાત સાચી છે સ્વીટી બેન, પણ અમુક વાતો એવી હોય છે ને કે કોઈને કહી નથી શકતા, એટલે મારું મન હળવું થાય એટલે હું એકલી નીકળી જતી હોઉં છું. બસ, બીજી કોઈ વાત નથી. સુષ્મા બહુ, તમારે મન હળવું કરવું હોય ને તો આ સ્વીટી તમારી નણંદ છે ને એને તમે હારે લઈ જઈ શકો છો. હા ભાઈ, હવેથી એવું કરીશ, એમને સાથે લઈ જઈશ. કાંઈ નહીં ભાભી, જે હોય થાકી ગયા એવું લાગો છો, આરામ કરો. જોયું? હા, આના તેવર કંઈક અલગ જ છે, બોલવાની રીત બીત બધું બદલાઈ ગયું છે. પણ સ્વીટુડી, આ મને કાંક છે ને દાળમાં કાળું તો લાગે જ છે. હા હરું, આ આપણે કાંક તપાસ તો કરવી પડશે આની. હો, હાલો જોઈએ તો ખરા. જલ્દી આવે ને તો સારું છે. હા શેઠાણી સાહેબા, આવી ગયો તું? હા, મને કેમ તમે આ ઘરની બહાર અહીંયા બોલાવ્યો? એમાં વાત એવી છે ને, મને તો એમ હતું કે તું નહીં જ આવે, પણ સારું થયું તું આવી ગયો. મને લાગ્યું કે તું નહીં આવે. ના ના, એવું થોડું હોય, તમે બોલાવો અને હું ન આવું. પણ મને એ નથી સમજાતું કે તમે આ ઘરની બહાર કેમ બોલાવો? વાત તો આપણે ઘરે પણ કરી શકીએ ને. હવે એમાં એવું છે ને કે વાત જ એવી છે ને કે હું ઘરમાં કરી શકું એમ નથી. અને તું આટલો ડરે છે શું કામ? આમ શાંતિથી ફ્રીલી ઊભો રહે ને મારી સાથે. અરે પણ તમે આવી રીતે મને અડકો છો કેમ? લે, અરે તું મારો ફ્રેન્ડ છે, એમાં આટલો બધો બીવે છે શું કામ? જો બરાબર છે, તમે મારા શેઠાણી છો, કોક જોઈ જશે ને તો ખોટું વિચારશે એટલે. અરે એમાં શું ખોટું વિચારે? અને જો એમ પણ તો આપણે બે ફ્રેન્ડ છીએ ને, પછી આટલું બધું ડરવાનું શું કામ? હા વાંધો નહીં. શું કામ શું હતું? કામ કશું નતું,
પણ એમાં એવું છે ને કે જો મારે છે ને તારી સાથે કોઈ વાત કરવી છે. અરે આટલો ડરે છે શું કામ? અને જો એમ પણ આપણે બે ફ્રેન્ડ જ છીએ ને, તો પછી આવી રીતે ડરવાનું ના હોય. અને આમ પણ ભાઈ હા ફોટો બહુ મસ્ત થાય. અરે આ ફોટા આ બધું શું છે? આ શું છે, પેલું શું છે? ડિલીટ કરી દો ને આ ફોટા. એ ડિલીટ વાળી ચૂપચાપ બેઠો રહે, સમજો તું. તારે ડિલીટ જ કરાવવા છે ને ફોટા, તો ડિલીટ કરી નાખી. પણ એના માટે છે ને તારે અમારું એક કામ કરવું પડશે. હા, આને કહેવાય બ્લેકમેલ. શું બોલતો? લે એટલે એમ કે આ ફોટો કોકને દેખાડું ને તો એમ જ કે આ નોકર નથી, આ તો શેઠાણી પાછળ જ પડી ગયો છે, કે નહીં? આ તો તમે મને ફસાવાની વાત કરો છો. હા, ફસાવાની નહીં, તું હવે ફસાઈ જ ગયો છે. હા, એમ ના હોય, ફોટા ડિલીટ. સાંભળ. ફોટા છે ને એ રીતે ડિલીટ નહીં થાય. તારે આ ફોટા ડિલીટ કરવાના હશે ને તો તારે અમારું એક કામ કરવું પડશે. બોલ, કરીશ ને કે હજુ 2-3 ફોટા પડાવી લઉં? હે બોલ. કામ શું કરવાનું છે? કામ તો એવું કરવાનું છે ને કે આખા ગામમાં ડંકો વાગી જાય. એટલે હું એમ કહું છું કે તારે ઘરમાં ચોરી કરવાની છે. હા, ચોરી. હા, કોના ઘરમાં? મારા ઘરમાં. મારા ઘરેણાની, બધાના ઘરેણાની. પૈસાની. તમારા ઘર એટલે આપણા ઘરમાં? હા. એટલે હું જ્યાં નોકરી કરું છું ત્યાં? હા, એ હવે વધારે બોલતો નહીં, અને હું જેટલું કહું ને એટલું જ કરજે. અરે પણ શેઠાણી, તમે શા માટે આપણા જ ઘરમાં ચોરી કરાવો છો? મારી નોકરી. એક મિનિટ, એને છે ને આપણે કેવું પડશે કે આપણે આવું બધું શા માટે કરાવીએ છે. જો તારા ભાઈ તો અહીંયા આવતા નથી, જેવી પરણીને આવી એ ત્યાં છે વિદેશમાં, હું અહીંયા છું, અને હું ને અશોક આનું નામ છે, અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એની માટે તને આ બધું કરવાનું છે, સમજ્યો? પણ આમાં મારી નોકરી પણ જઈ શકે છે, અને તમને ખબર છે ને મારું આખું ઘર. એ નોકરી વાળી, મારી વાત સાંભળ. ભલે તારું ઘર આ નોકરી ઉપર જ હાલતું હોય, પણ જો આ વાત પોલીસ સ્ટેશન ગઈ કે તું આની પાછળ પડ્યો છે તો પછી જેલમાં જશે તારી જિંદગી. તો બોલ, તને શું મંજૂર છે, ચોરી કરવી કે પોલીસ સ્ટેશન? નહીં, જો પોલીસની વાત ન કરતા, હું તમે જે કહેશો ને એ કરી લઈશ. તો પછી મારી વાત સાંભળ. જો આને તો ખબર જ છે કે ચાવી કોણ રાખે છે ને કોણ નહીં, બરોબર? પણ તારે તારી રીતે, હા, શેઠ છે ને તારા, હા, એને પૂછવાનું છે કે શેઠ ચાવી ક્યાં મૂકો છો ને ઘરેણા ક્યાં મૂકો છો. અને હા, ઈ પણ એવી રીતે પૂછવાનું છે કે એના મનમાં જરા પણ શંકા ન જાય, સમજો તું? પણ આ ચોરી કેટલા સમયમાં કરવાની છે? અને આ બધું ચોરી કરીને તું છે ને જેટલા જલ્દી કરે ને એટલા જલ્દી તારે કરવાનું છે, પણ જલ્દી કરવાનું છે, તારે મોડું નથી કરવાનું. જેમ બી મને તું આજે ને આજે કરી દે તોય અમને વાંધો નથી, કાલે કરે તોય અમને વાંધો નથી. હવે નક્કી તારે કરવાનું છે કે આ બધું તારે કરવાનું ક્યારે છે. હા, તો કરીશ ને. હા, કરીશ ને. હા, હોશિયાર છે, સમજી ગયો આપણી વાત. ચોરી કરીશ. ચોરી એવી રીતે કરીશ કે ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે. હા, બહુ હોશિયાર છે. હા, હવે જા, નીકળ, ઘરે બધા રાહ જોતા હશે. હા, અમે અમારું કામ કરીએ, પ્રેમ ભરી વાતો કરીએ. હા, કે તારે સાંભળવી છે તો ઉપર નહીં. થેન્ક યુ. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવો પ્રેમ મળ્યો છે.
હા અને જેવી જ આ બધી માહિતી આપે ને પૈસા આપે ને એટલે આપણે અહીંથી શું થઈ જશું. હા, આ બધું મેં તારા માટે જ કર્યું છે અને જેટલું જલ્દી કામ પતે ને તેટલું સારું છે. આમ તો હું એની પર નજર રાખતી જ રહીશ કે આ કામ ક્યારે ફટાફટ પતાવે છે, હા પણ ત્યાં સુધી થોડી ધીરજ રાખજે. ધીરજ હવે નથી રહી એમ. પણ હવે રાખવી પડશે. હા હવે રાખીશ. સારું, તો હું પણ જઉં હવે. આ ક્યાંક કોઈને કંઈક બકી ના દે એની પર નજર રાખવી પડશે હા મારે. પણ થોડી વાર જઈએ ને બહાર ક્યાંક ફરવા. હવે ક્યાં ફરવું છે? પહેલા આ કામ તો પતી જવા દે, પછી ફરવાનું જ છે આખી જિંદગી. હા કઈ વાંધો નહીં. સારું, ચાલ હું નીકળું છું. હા, બાય. બાય. એ શેઠ, શેઠ કેમ છો તમે? હવે પણ કામ પતી ગયું બધું. અને થોડોક નવરો પડ્યો ને તો મેં કીધું લાવો શેઠ ના પગ દબાઈ આવું. તું પણ પગ બહુ મસ્ત દબાવે. હા ખરેખર મજા આવી જાય. હળવો ફૂલ કરી દે. અરે આ તોય પણ એમ જે આપણા હાથમાં જાદુ છે, જાતમાં. તું જાદુગર જ છો ને ભાઈ. હા એકદમ. આ જાદુગર થી યાદ આવ્યું, હું શું કઉ છું, આ આપણું આવડું મોટું ઘર, રેવા વાળા 3-4 જણા, હે તો આટલો બધો માલ જે છે એટલે તો એટલે પૈસા, ઘરેણા, જમીનના કાગળિયા, બિસ્કીટો, આ પૈસાનો તો થપ્પે થપ્પા જે રોકડા હોય છે એ બધું હોય છે ને તમારી પાસે? હા બધું હોય ને. વાહ વાહ, હું કેવા ઘરે કામ કરું છું હે. જેના શેઠ પણ રોકડા થપ્પા પડ્યા છે, ઘરેણા પડ્યા છે, ઓહો જમીનના મકાનના કાગળિયાઓ પડ્યા છે, દસ્તાવેજ ને આન તેન બધું હે. તે પણ તું આટલો બધું એ વાતમાં કેમ રસ લેશો? લે આ એકાબીજા નોકર મળે ને તો હવા આપણે ફેંકવાની ખબર પડે ને કે આપણા શેઠે કોણ છે. અરે ગાંડા, કોઈને વાત ન કરાય. ન કરે એમાં જોખમ હોય કોઈને કહેવા જવાય એવું હોય તો કોક ચોરી જાય. પણ એમ નહીં, તો હું કઉ છું કે આટલું બધું આમ આ એવી બધી વસ્તુ છે, કરોડો રૂપિયાની છે, બરાબર છે, તો એ તમે ત્યાં હાચવીને તો મૂકતા હશો ને? તો હાચવીને જ મૂકવી પડે ને, નહીં તો કોક બાપો લઈ ન જાય. હા તો એ તો કઉ છું કે ક્યાં મૂકો હાચવીને તમે? કેમ તું આવું પૂછે? મેં તમને હમણાં એમ કીધું કે કોક નોકર મારી સામે મળે તો મને ફેંકવાની ખબર પડે, તમે એમ કીધું ચોરી જાય. હા તો તે ચોરી નથી. ન જાય એના માટે તમે કઈક સેફટી તો કરતા હશો ને? તો મારે ખાલી આમ જનરલ નોલેજ જાણવા માટે. અચ્છા, આપણે લોખંડની તિજોરી છે, તમે હથોડા લઈને તોડો ને તો ન તૂટે એવી. અચ્છા, એમાં બધું હોય. ઓલી ઉપર છે ઈ? હા, અને એની ચાવીઓ છે ને તારી શેઠાણી પાસે હોય. એ કોઈના બાપની તાકાત છે નથી ચાવી લેવી. ના ના હો, એની પાસેથી કોઈ પાછી કોઈ આંબલીનું ન લઈ જાય. હા, એટલે આપણે એ કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. બધું સેફ મૂકેલું છે, સમજો. હા પણ તને ગાંડા ચિંતા બહુ હે ઘરની. મને ચિંતા તો હોય ને છે. આ તમારા ઘરે કામ કરું છું, નહીં કઈક થયું તો તમે પેલા શક કોની ઉપર કરો? શું કરું? તો પછી આ બધા વાતો કરતા હોય ને બહાર, એટલે મને ખબર, એટલે મેં કીધું આજ મને જાણી લેવા દે, જે થાય ને એ થાય. શેઠ કહે તોય ભલે, ન કહે તોય ભલે, હું સેફટીમાં જાણી લઈશ. એટલે હું છે તો મને ખબર પડે, મારો વાંક આવે તો મારે શું કેવું તમને એટલે. ક્યાં ધ્યાન રાખવું ખબર પડે ને. હા એમ. હા બરાબર. તો મારા રૂમમાં કોઈ જાય નહીં. જો બહારનો માણસ જઈને આવ્યો તો હું તરત ચેક કરું કે ભાઈ અહીંયા આમાં છે બધું, તો જોવું પડે ને મારે. અને પેલી શક મારી ઉપર પડતો હોય તો મારે મારું મને તમને જેટલી ચોરી થવાની બીક લાગતી હોય ને એટલી બીક અમને લાગતી હોય કે ચોરી થાય તો નામ અમારું આવશે. તો ભાઈ જો ઘરની અંદર બધા ઘરના માણસો હોય એટલે એની પર તો શોખ જાય નહીં. તો જો બહારનો વ્યક્તિ હોય એની પર શોખ જાય. એ જ ને. તો ચાવી શેઠાણી પાસે હોય છે એમ ને? હા હા હા, ત્યાં તો મારે જોતું હોય તો વિચાર કરવો પડે ને બીજાને ક્યાંથી મળે. એ હા ક્યાં ખોવાઈ ગયું?
ના ના એટલે અત્યારે બધું સેફ છે એમ શેઠાણી પાસે ચાવી છે એટલે સેફ છે એવું વિચારતો હતો. બધું સેફ છે. હાલો તમારી બપોર પછીની ચાનો ટાઈમ થઈ ગયો છે. હા બનાય હું ચા? આ ટાઈમ જોઈએ હો ભાઈ. ચા આજે બધું નાખીને first class બનાવો. અરે ટકાટક તારા તે ચિત્તનો ચોર રે. અશોકને પણ જાપ નથી. કેટલા બધા મિસ કોલ છે ને, એને ફોન કરવા જ દે. હાડ જલ્દી કોઈ ઘરમાં હોય ત્યાં સુધી નાસ્તો કરી લઉં. અરે સુષ્માનો ફોન. હલો. હાલો અશોક, બોલ કેમ આટલા બધા ફોન કરે છે તું? અરે તારી યાદ જ એટલી આવે છે તો શું કરવું બોલ. તારું બોલ, કંઈ કામ હતું તારે? તારું કામ હોય તો જ ફોન કરવાનો. જો અશોક, તું છે ને મને આવી રીતે ફોન ના કરીશ. મેં તને કેટલી વાર ના પાડી છે તારે મને ફોન નહીં કરવાનો. અરે ફોન ન કરું તો તને ખબર છે ને મને કેવું થાય છે. હા, તારી છબી મારા દિલમાં ઉતરી ગઈ છે, જે ભૂલાતી નથી. હા મને ખબર છે, મને બધી જ ખબર છે. તું મને બહુ જ પ્રેમ કરે છે, મારા વગર નથી રહી શકતો, આખો દિવસ મારી સાથે વાત ના કરે તો તને નથી ચાલતું. પણ જો મારી વાત સાંભળ, હવેથી તું મને ફોન ના કરતો. હા, કેવી વાત કરે છે તું? એવું નથી, હું શું કહેવા માંગુ છું ને એ સમજ. આખો દિવસ ઘરમાં કોઈને કોઈ હોય છે અને તું છે ને મંડ્યો જ હોય છે ફોન પર ફોન. હા, મારી પેલી નણંદ છે ને, પેલી બટકી, તને ખબર તો છે કેટલી ચાપલી છે. એ છે ને આખો દિવસ મારી આગળ પાછળ જ ફરતી હોય છે, જાણે મારી જાસૂસી કરતી હોય ને એવું મને લાગે છે. આ ક્યાંક કોઈને ખબર પડી ગઈ ને તો આપણે મોટો પ્રોબ્લેમ ઊભો થશે. તારી નણંદને તું ઝેર પાઈ દે, બાકી આપણા રસ્તામાં આવશે ને એને તો હું નહીં જ છોડું. આપણે છે ને એવું કંઈ ઝેર બેર કોઈને પાવું નથી, બરાબર? મેં તમને કીધું ને કે કંઈક કરીએ છીએ. અને હું શું કહું છું, હવે હું સામેથી ફોન કરીશ, તારે ફોન નથી કરવાનો. સામેથી હું ફોન ન કરું તો તને ખબર છે ને મારી હાલત કેવી થઈ જાય છે. હા, અને બીજી વાત એ કે હવે વધારે દિવસ મારે રાહ નથી જોવી. તું કંઈક કર અને આપણે જઈએ આપણી જિંદગી જીવવા. હા હા, મને બધી જ ખબર છે. હવે છે ને અત્યારે હું ફોન મૂકું છું અને પ્લીઝ હવે ફોન નહીં કરતો, હું સામેથી કરીશ. કંઈ પણ અર્જન્ટ કામ હોય ને તો મેસેજ છોડી દેજે. હા, પણ મારી વાત સાંભળ, તને જેમ બને એમ વધારે પૈસા કરજે. હા, અરે હા હા, હું કરું છું ને, બરાબર? હું મૂકું છું હવે ફોન. કોઈ આવી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે. ચાલ મૂકું છું, બાય. બાય, તારું ધ્યાન રાખજે. હા હા, બાય. સારું છે આ તો, ખરેખર. પૈસા આવશે ને સુષ્મા આવશે, બે વસ્તુ હામી હશે, કઈ લેવાની? તારા તે ચિત્તનો ઊંચો રે છબીલી ચરણ કન્યા. એ મૂંગો મૂંગો સાફ કરો. હા, હું પુસ્તક વાંચું છું ને. સોરી આ થોડા આમ જતા રહ્યો ને સાફ કરવાનું બાકી.
આ અધૂરું કામ કરીને કેમ ગયો? હા આને તો ખબર નહીં, મને વાંચવા દે. અરે તું આ શું કરે છે? હા અધૂરા અધૂરા કામ મૂકીને ક્યાં જાય છે? હા આ સાફ સફાઈ છોડી અને તું સીધો બહાર નીકળી ગયો. ક્યાં ગયો હતો? ઈ તો છે ને શેઠાણી, આ ધાબા ઉપરથી કપડા લેવા ગયો તો. ધાબા પરથી કપડા લેવા ગયો હતો? હા. અત્યારમાં હજી તો સમય નથી થયો કપડા લેવાનો. એવું નથી, આ તડકો માથે આવ્યો કે નહીં, આ તડકો માથે આવે તો કલર જે છે ને કપડાના ઈ ઉડી જાય. અચ્છા એમ, કલર ઉડી જાય એટલા માટે? હા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું શું કહું છું હા. સાંભળ, હા. આ બધા બહાના રહેવા દે છે તું. હા મને બધી ખબર પડે છે. કઈ ગડબડ તો નથી ને? હું ગડબડ હોય, જે છે ઈ તમારી સામે તો છે. અચ્છા મારી સામે છે એમ ને? હા. હા તું થોડા દિવસ પહેલા કહેતો હતો ને કે તારા ઘરે કોઈ બીમાર છે ને એના માટે. હવે તમને હું વાત કરું, હું મારા ઘરે કેટલું ટેન્શન છે. હમ મારા ઘરે હમ હા તારા ઘરે શું છે? શું ચિંતા ટેન્શન છે? મારા જરા ઘરે- જણાવીશ. મારા ઘરે દવાખાનું આવ્યું છે. ઓહો હો હો, હવે પાછું કોણ બીમાર પડ્યું? ઈના ઈ હા ઈના ઈ એટલે? મારા મમ્મી અચ્છા તારા મમ્મી. શું થયું તારા મમ્મીને પાછું? બિચારાને પગનો બહુ દુખાવો છે. બસ 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 રડીશ નહીં. હા જરાય રડીશ નહીં. સમજુ છું કે તારા મમ્મીને પગનો દુખાવો છે ને બિચારા સરખી રીતે અત્યારે કામ નથી કરી શકતા. ગામડામાં તમારે ઢોર ઢાખર બધુંય છે પણ હવે એની સંભાળ લેવા વાળું કોઈ નથી. તારા પપ્પાથી કામ નથી થતું. તારો ભાઈ ભણી રહ્યો છે. તારી બેન જેને ભગવાને આંખો નથી આપી એટલે તારી મમ્મીની મદદ નથી કરી શકતો. આ બધી તારી દુઃખની કથા મેં છેલ્લા 3 વર્ષથી સાંભળી છે. હા કેટલું યાદ છે તમને, કેટલું યાદ છે. અરે બસ ખાલી મદદ નથી કરતો. હા શું બોલ્યો? એટલે તમને કેટલી મને ખબર છે. હોય ને ખબર તો રાખવી પડે ને, કારણ કે તું આ ઘરનો નોકર થોડી, તું તો આ ઘરનો સદસ્ય છે. હા હા તારા શેઠને તો તારી ઉપર બહુ દયા આવે છે. પણ બસ આ કામ ચોરીના બહાના છોડી દે છે. આ કામ ચોરી કરવાના નવા બહાના તને આવડી ગયા છે. હું ટેન્શનમાં છું, મને કઈ સૂચતું નથી, મારા ઘરે તકલીફ છે, આ બધું ભૂલી જજે. અડધા કામ સાનો કરે છે? તો શેઠાણી હું કઈ બહાનું નથી કાઢતો. મારે નથી જોતું તમારું એડવાન્સ. તમને એમ હશે કે મેં એડવાન્સ માંગુ એટલે તમે હા આ રડી રડીને પાછા રૂપિયા તો તું માંગીશ જ ને ઉપાડ તરીકે. હું નહીં આપું તો તારા શેઠ પાસે માંગીશ, પણ માંગીશ તો ખરો નહીં. પણ યાદ રાખજે 1 પણ રૂપિયા નહીં મળે. આ તો નહીં આપતા. મેં ક્યાં કીધું તમે આપો? કમ સે કમ જલે પે નમક તો મત ફેંકો. હે એટલે ના આવડતું હોય તો બરાબર હિન્દી બોલ કા બરાબર ગુજરાતી બોલ. આ શું છે જલપ પણ નમક શું ફેંકો? હા સાંભળ, આજે છે ને આપણે ઢોકળા બનાવવાના છે તો બજાર જાય તો ખીરું લેતો આવજે. હા અવાજને શું થયું? હા બાકી હમણાં તો ચિત્તનો મોર ને ઘણું બધું ગવાતું હતું નહીં? તમે મને યાદ કરાવી દીધું મારું દુઃખ. શું? ચિત્તનો મોર ઉડી ગયો. બસ 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 આ તારી ઓવર એક્ટિંગ ના છે ને, તને હું એક ફૂટી પાઈ પણ નહીં આપું. નથી જોતા. આમાં એક્ટિંગ છે ને, એક્ટિંગ એને પારખવા વાળા લોકો અલગ હોય છે. હા તમને નહીં ખબર પડે. બસ હવે રામે બાજ. થયું હોય છે આજે નથી આવી.
શું થયું હોય છે? પણ ગાંડાની જેમ મને ફેરવે છે કેમ? અત્યાર સુધી તું ગાંડો થતો તો, હવે હું ગાંડી થઉં છું. એટલે એટલે એમ કે આલે આપણા નવા જીવનની પૂંજીની શરૂઆત. બધું બરાબર જ છે, હવે જોવાની જરૂર નથી. તું ચૂપચાપ આ મૂકી દે. અને તને સાચું કહું ને તો સારું થયું કે આ ચોરી છે ને મેં નોકર પાસે કરાવડાવી. એટલે એ પકડાઈ બી જાય ને તો આપણે તો નહીં જ પકડાઈએ. અને હું તો કહું છું ને એ પકડાય ને એ પહેલા આપણે ફટાફટ અહીંયાથી રફુ ચક્કર થઈ જઈએ. હા, તારી વાત સાચી. બાકી હું માની ગયો તને. હા, તારો મગજ તો બહુ કામ કરે. મને લાગતું હતું કે તારું મગજ છે ને 50% ચાલે છે, પણ આ તે સાબિત કરી દીધું છે કે 100% ચાલે છે. તો પછી તો હવે શું પ્લાન છે? પ્લાન શું હોય? આપણે તો આપણી જિંદગી શરૂઆત કરવાની જ હોય ને. હા, આટલા સમયથી આપણે જોડે છીએ અને કેટલા વર્ષથી આપણે વિચારતા હતા કે આપણે આપણા જીવનની શરૂઆત ક્યારે કરીશું, પણ આખરે એ દિવસ આવી જ ગયો. તારી વાત સાચી છે. તો પછી હવે શું વિચાર્યું છે? આપણે ક્યાં જઈશું, ક્યારે જઈશું તે કંઈક તો વિચાર્યું હશે ને? મેં તો બહુ લાંબો વિચાર કર્યો છે. હા, પહેલા તો મેં વિચાર કર્યો છે કે આ સિટીમાં તો રહેવું જ નથી. હા, અલગ સિટીમાં રહેવું છે અને થોડા સમય પછી તો છે ને આપણે બહાર જ જતું રહેવું. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવો પ્રેમ મળ્યો છે. બાકી ઘણાયના પ્રેમ હું જોઉં છું સ્વાર્થના હોય છે, પણ તારો પ્રેમ સ્વાર્થનો નથી. તારો તો સાસે જ મારા દિલને રાજી કર્યું છે એવો છે. તે પણ તો અશોક મને એટલો જ પ્રેમ આપ્યો છે ને. મારો વર એ તો ખાલી નામનો જ છે. એ અહીંયા રહેતો નથી, એના વગર મારે અહીંયા એકલું રહેવું પડે છે. જો એણે મને પ્રેમ આપ્યો હોત ને તો મને તારી જરૂર જ ના પડત. એને પ્રેમ ના આપ્યો એટલે જ આપણે મળ્યા ને. એ સારું છું નો આપ્યો. અને હું કહું છું તને કે એક બીજો પણ વિચાર કર્યો છે. બીજો વિચાર? હા. શું કર્યો છે? એ હું તને અત્યારે નહીં જણાવું. એ સરપ્રાઈઝ રહે છે. હવે આવી શું સરપ્રાઈઝ આપે છે તું? એક તો આખો દિવસ પછી મારો એમાં ને એમાં જ હશે કે શું સરપ્રાઈઝ હશે, શું સરપ્રાઈઝ હશે. હા, ત્યારે જ તને ખબર પડે કે આ કોઈની યાદોમાં ગઈને એને તકલીફ આપવાથી શું થાય છે. એટલે તું એક દિવસ વિચારીશ ને તો ખબર પડશે. બાકી આજ હું તને માની ગયો. હા, માની ગયો. તે મને કીધું તું ને એ કામ મેં કરી દીધું. હવે તારે કરવાનું છે કે હવે આપણે અહીંયા ક્યારે ભાગવાનું છે, કારણ કે વહેલા તકે ભાગવું પડશે. જો ઘરમાં ક્યાંક ખબર પડી અને પેલો બોલી ગયો તો પછી આપણો પ્લાન પાછો ચોપટ થઈ જશે. હા, મારી વાત સાંભળ. સમજો, આ રેખા બરોબર, આ તું અહીંથી જોડાઈ છે મારી જિંદગીમાં, પણ જોડાયેલી જ છું, અલગ થઈ જ નથી. એટલે મને આ ઈશ્વર ઉપર વિશ્વાસ છે કે આપણે બે અલગ હવે થઈશું. એટલે ચિંતા ના. જો એ જે કંઈ પણ હોય, તારે જે કંઈ પણ કરવું હોય ને, હું તને 2 દિવસ આપું છું. 2 દિવસમાં છે ને તું જલ્દી જે કંઈ પણ હોય નક્કી કરી લેજે આપણે શું કરવું, ક્યાં જવું. 2 દિવસ છે તારી પાસે. 2 દિવસ? હું તો તારી વગર 2 મિનિટ પણ નથી રહી શકતો, તને ખબર છે ને. પણ ત્યારે હવે આપણે ભાગીને જવાનું છે તો જરા બધા પ્લાનિંગ તો કરવા પડશે કે નહીં? હા, તારી વાત તો સાચી છે. હું તો એમ કહું છું ને કે અત્યારે જ ભાગી જઈએ. આપણે કરી લઈશું ને પ્લાનિંગ. અત્યારે નહીં, અત્યારે જે આ બધું હરખું કરવાનું છે અને બધાને ફોન કરીને કહેવાનું છે કે અમે આ દિવસે અહીંયા હશું, આ દિવસે અહીંયા હશું. હા, એટલે આપણે પછી પકડવાની બીક પણ નહીં. સારું, વાંધો નહીં, પણ જો જે કરવું એને પ્લીઝ જલ્દી કરજે. ક્યાંક એવું ના થાય કે ક્યાંક ઊંધી રીતે હું ભરાવી જાઉં. ના, આવું ના બોલ. આવું કેમ બોલે છે? અને ખરેખર આજ મેં માની લીધું કે ઈશ્વર છે જેણે મારા માટે શું નથી કર્યું. ખરેખર
તું મારા દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી. અને તો હું તને કોલ કરું ને એટલે તરત જ આવી જાજે. હા હું છે ને તારા ફોનની રાહ જોઈશ. હા, જલ્દી ફોન કરજે. હા અને ઘરે તારું ધ્યાન રાખજે, કોઈને કઈ ખબર ના પડે. હા સારું ચલ બાય. જલ્દી ફોન કરજે બધા. હું રાહ જોઈશ તારા ફોનની. બાય બાય બાય. બાય. હજુ સાચું બોલ, ચોરી તે કરી છે? શેઠ, હું કેટલી વાર તમને કહું કે મેં ચોરી નથી કરી. હવે તું ખાલી એટલું કે એ ઘરેણા રૂપિયાના દસ્તાવેજ તે મૂક્યા છે ક્યાં? મને કઈ રીતે ખબર હોય કે ઘરેના દસ્તાવેજ ને રૂપિયા ક્યાં હોય જ્યારે મેં ચોરી નથી કરી? તો સાચું બોલે છે કે નહીં? હવે કે એક નાખું મોઢા પર? તમે મને મારી નાખશો ને તો પણ મારો જવાબ એ જશે કે મેં મારી જાતે ચોરી નથી કરી. ચોરી તો તારે કબૂલવી જ પડશે. છો દેવેન, હજી સુધી તારા શેઠ તને પ્રેમથી પૂછતા હતા. હવે હું પણ તને પૂછું છું કે દસ્તાવેજ, ઘરેણા, રૂપિયા એ બધા ચોરી કરીને તે ક્યાં મૂક્યા છે? તમે મારી ઉપર મહેરબાની કરો અને મને છોડી દો. તમે એક કામ કરો, મને પોલીસને હવાલે કરી દો. શું થયું મમ્મી? હા જો ને દેવેન આટલા વર્ષોથી આપણા ઘરમાં નોકર તરીકે નોકરી કરે છે, પણ આજે પહેલી વાર એવું થયું છે કે આ ઘરમાં ઘરેણા, દસ્તાવેજ અને રૂપિયા ચોરાયા છે અને એ બધું દેવેને જ ચોર્યું છે. પણ એ કબૂલ નથી કરતો. એ માર ખાધા વગર નહીં કબૂલે. એને માર પડશે ને એટલે પોપટની જેમ બોલશે. બની શકે કે એ સાચો હોય, એણે ચોરી ના કરી હોય. તમને કેમ એમ લાગે છે? જો અમને પણ પહેલા એમ જ લાગતું હતું કે દેવેન એવું કોઈ કામ ન કરી શકે, પણ એનો વ્યવહાર જોતા, એની બોલી જોતા અમને લાગે છે કે આ કામ એને જ કર્યું છે, એને જ. પણ આટલા વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે તો આવી રીતે ચોરી કઈ રીતે કરી શકે? તો ચોરી મેં કરી હોય, અથવા તો તે કરી હોય, અથવા તો તે કરી હોય. હા, આપણા ઘરમાં બહારની વ્યક્તિ તો કોઈ આવી નથી. અજાણ્યો માણસ, બહારનો માણસ તો એક જ છે. તો એણે ચોરી ન કરી હોય એવું કહેતી હોય તો આપણામાંથી ગમે એને કરી છે ને. એકદમ સાચું કહ્યું તમે. જો દેવેને ચોરી ન કરી હોય તો ઘરના આપણે જે સદસ્ય છે એને જ કરી હોય. અને આમ જોવા જઈએ તો અમે બધા જ રૂમની તપાસ કરી લીધી, પણ કોઈ પણ રૂમમાં કાંઈ નીકળ્યું નથી. હવે તો શંકાની સોય દેવેન ઉપર જ જાય ને. અને આમ પણ દેવેનના પરિવારમાં પહેલેથી તકલીફ છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા ઘરે તકલીફ છે એટલે મેં ચોરી કરી? હા, અને ચોરીના પૈસા મારા ઘરે? એ તો તને પોલીસમાં સોંપીશું એટલે આપોઆપ ખબર પડી જ જશે ને. એ તો જેના ઘરમાં પૈસાની ખોટ હોય ને એ જ 2 નંબરના કામ કરે, એ જ ચોરી કરે. જેના ઘરમાં ખાવા પીવા, સંપત્તિ, માલ મિલકત હોય ને એ કઈ ચોરી ન કરે. સાચી વાત છે શેઠ તમારી. શેઠાણી, શેઠે બહુ સારી વાત કરી કે જેના ઘરમાં કઈક પ્રોબ્લેમ હોય ને એ જ ચોરી કરે. બાકી તો જેની પાસે પૈસા છે, જેની પાસે માલ મિલકત છે, દોલત છે, ઘરેણા છે, એ શું કામ ચોરી કરે? અમે છે ને તારી એક પણ બકવાસ નથી સાંભળવા માંગતા. છેલ્લી વાર પૂછીએ છે, તે ઘરમાં ચોરી કરી છે, હા કે ના? હવે અરે કોઈ બકવાસ કરવી પણ નથી. તો કબૂલી લે. તમને જે યોગ્ય લાગે ને એ નિર્ણય તમે લઈ શકો છો. હવે તું જો ચોરી નહીં કબૂલે તો હું તને પોલીસ સ્ટેશનમાં સોંપી દઈશ. હા, ના છૂટકે અમારે તને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે દેવાય. એવા સપાટા પડશે ને કે પોપટની જેમ કબૂલી લઈશ. પપ્પા જે તમારા ઘરની પૂરી નિષ્ઠાથી અને સાચા દિલથી
બધી કામગીરી કરી છે અને છતાં જો તમને એવું લાગતું હોય કે મેં ચોરી કરી છે તો તમે મને જેલના હવાલે કરજો. બસ મારે તમારી આ ઘરની ઇજ્જત નથી ઉછાળવી. આટલામાં તમે સમજી જાવ તો સારું છે. બસ બસ હવે બહુ બકવાસ થયો. ચાલ ઉઠ, ચાલ. પપ્પા આ રીતે એને તમે પોલીસના હવાલે કરશો તો આપણી બદનામી થશે. આજુબાજુવાળા શું વિચારશે? ભલે થાય, પણ ચોરને ઘરમાં તો ન જ રખાય ને. અને ચોરની પાસે ચોરી કબૂલવા માટે જ્યારે આપણી પાસે શક્તિ ટૂંકી પડે ને ત્યારે એને પોલીસને સોંપવો પડે. ચાલ. એટલે અશોક મારો ફોન પર નથી ઉપાડતો. શું કરું? ફરી ફોન કરી જોઉં એને. આને તો બહુ કરી હવે. હેલો, કેમ ઘડીકે ફોન કરે છે? હા, શું કામ છે? અરે અશોક મારી વાત તો સાંભળ. મેં તને 2 દિવસનું કીધું તું અને તે 5 દિવસ કરી દીધા અને તું મારો ફોન કેમ નથી ઉપાડતો? મેં તને કેટલા ફોન કર્યા. એમાં એવું છે કે મારો એક હાથ ખોટો પડી ગયો છે, સમજી, એટલે ફોન નથી ઉપાડતો. જો અશોક, અત્યારે છે ને હું મજાકના મૂડમાં નથી. અરે વાત સિરિયસ છે, તું કેમ નથી સમજતો? તો મારી પણ એક વાત સિરિયસ સમજી લે. આ તું પરણિત સ્ત્રી છો છતાં પણ બહાર લફરું કરતા તને શરમ નથી આવતી? હા અશોક, આ તું બોલે છે? હા, હું જ બોલું છું. અશોક, તને પણ ખબર હતી કે હું પરણિત છું, તો તે મને શું કામ પ્રેમ કર્યો? શરૂઆત તો તે કરી હતી ને? શરૂઆત જેણે કરી હોય એણે, પણ તારા લગ્ન એકવાર થઈ ગયા તા તો બીજા પુરુષ સામે કોઈ દી ના જોવાય, તને ખબર ના પડે? હા, મને ગઈ રાતે જ વિચાર આવ્યો કે આ તો હું ખોટું કરું છું. કોઈ પત્નીનું આવી રીતે ન કરાય. જો અશોક, તું છે ને મારી સાથે દગો કરી રહ્યો છે. આજે હું તારા પ્રેમ માટે થઈને મારા ઘરના બધા સાથે દગા કરીને આવી છું. મેં મારા હસબન્ડ સાથે દગો કર્યો અને તું મારી સાથે દગો કરે છે. તું દગાખોર છે. હવે તું તારા ઘરવાળાની કે તારા પતિની નો થઈ તો મારી શું થવાની? હા, એ વાતનો જવાબ આપ. મારે તારી ઉપર કેમ ભરોસો કરવો? હા, અને એટલે તને હવે તું મને ભૂલી જા, બરોબર? મને કોઈ દિવસ ફોન નહીં કરતી. અશોક, આ તું શું બોલે છે? તને ભાન છે? અરે એક દિવસ એવો હતો કે તું મારા વગર એક સેકન્ડ નતો રહી શકતો અને હવે આજે જ્યારે હું બધું જ છોડીને આવી છું ત્યારે તું એમ કહે છે કે તું મને ભૂલી જા. હા, તું મને ભૂલી જા. અશોક, હજુ પણ વિચાર કરી લે. અરે ભાઈ, મેં વિચાર કરી જ લીધો છે, બરોબર? એમાં વિચાર શું કરવાનો હોય? તું મને ભૂલી જાજે, હું તને ભૂલી જઈશ. આપણે તમતાર વાંધો નહીં, આ જન્મમાં તો નહીં મેળ આવે, એટલે તને આવતા જન્મે તમતાર આપણે મળશું, ટેન્શન ના લે. હા, મેં તને સાચો જ પ્રેમ કર્યો છે. હા, સારું, ભૂલી જઈશું તને. પણ મેં તને જે ઘરેણાનું જે તને પાકીટ આપ્યું તું એ તો મને પાછું આપી દે. હવે મારું એ કીધું કે તું ભૂલી જા, તો પછી ઘરેણા ને પૈસા ભૂલી જવાનું હોય ને? હા. અશોક, હું ઘરે શું જવાબ આપીશ? જ્યારે આ બધી વાતની ખબર પડશે ત્યારે મને કઈ સમજાતું નથી. અશોક, પ્લીઝ તું મને એ તો આપી દે. સોરી, આઈ એમ વેરી વેરી સોરી. અત્યારે મારી પાસે હવે કાંઈ નથી અને હવે છે ને હું દૂર જવા માંગુ છું. અને થેન્ક યુ સો મચ કે તે મને પૈસા આપ્યા, દાગીના આપ્યા, મારું દિલ ખુશ થઈ ગયું. એટલે આ જન્મે તો નહીં પણ આવતા જન્મે આપણે જરૂર મળશું. હા, હવે ફોન મૂકું છું. ટાટા, બાય બાય, સી યુ. અશોક, 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 મારી શું કરીશું?
સ્વીટી બેટા, હું ફઈ શું વિચારેશ તું બેઠી બેઠી? ફઈ મને એક વસ્તુ ન ખબર પડી. હા? આ દેવેન આટલા વર્ષથી આપણે ત્યાં કામ કરે છે, કોઈ દિવસ એણે આવું કામ તો કર્યું જ નથી. એક વખત એને પૈસાની બહુ જરૂર હતી ને, તો એણે પૈસા માંગીને લીધા હતા. ચોરી કરવી હોય તો એ વહેલા જ ન કરી લે. પણ સ્વીટી, મને આમાં એવું લાગે છે કે આપણે કાંક ખોટું કરી રહ્યા છીએ. એટલે ચોરી દેવેને નથી કરી. આટલા વર્ષથી છોકરો આપણે ત્યાં કામ કરે છે, કદી દિવાસળીની હળી છોકરાએ આગી પાછી નથી કરી. અને આજે આટલી બધી ચોરી કરે એ વાત મારા માયનામાં નથી આવતી. મને એવું લાગે છે કે એની કાંઈક તો મજબૂરી છે. એ છોકરોને કંઈક કહેવા માંગે પણ કહી નથી શકતો. એવી તો કેવી મજબૂરી બિચારાની. પણ સાંભળ, આ મને છે ને શંકા કાંઈક બીજી જ જાય છે. કોની પર? એ હવે વખત બતાવશે હંધોઈ, તું જોયા કર. હા, તારા ફઈની વાત એકદમ સાચી છે. એટલે હવે તમે શું કહેવા માંગો છો? એ જ કે દેવેન ઉપર શંકા જતી જ નથી. આટલા વર્ષોથી આપણા ઘરમાં નોકરી કરે છે. આપણા ઘરમાં ઘરેણા પડ્યા હોય, રૂપિયા પડ્યા હોય, ક્યારે એને લીધા જ નથી. તો એ આવું શું કામ કરે? અને પોલીસનો આટલો માર ખાયા પછી સચ્ચાઈની કબૂલાત પણ ના કરે. તો પણ મમ્મી, મને એ કહો ને, આ દેવેને આ બધું નથી કર્યું તો ડાઉટ જાય છે કોના પર? સાચું કહું, મને કોના પર ડાઉટ છે? બોલો. સુષ્મા. શું? ભાભી? હા, સ્વીટી, તારી મમ્મીની વાત સાચી છે. મને છે ને આ રીચા ભાભીની વાત સાચી લાગે છે. મારી એ શંકાની હોય એના પર જ અટકી હતી બેટા. કેમ પણ તમારા બેની શંકાની સોય એના પર કેમ અટકી? અરે આ દેવેન, તમે આને અહીંયા પાછો આપણા ઘરે શું કામ લાવ્યા? હા, એને તો પોલીસ વાળાએ પકડ્યો જ હતો ને આપણા કહેવાથી. બોલ હવે, હકીકત શું છે જણાવ. હા, તો શેઠાણી, આ બકડ બંધ કર. જે કંઈ પણ હોય ને એ કહી દે. જુઓ શેઠાણી, મને માફ કરી દો. અરે માફ ના હોવા દે, સાચું બોલે છે કે પછી દવ એક બોલ તો. બોલ જલ્દી. શેઠાણી, આપણા ઘરમાં જે પણ કઈ ચોરી થઈ છે ને એ બોલ હવે. એ અમે તને એ સાંભળવા માટે અહીંયા લાવ્યા છીએ. એ ચોરી મેં કરી છે. હા, હા, પણ જો આમાં મારો કોઈ ફાયદો નથી. તો ફાયદો કોનો છે? મારી તો મજબૂરી છે. કઈ મજબૂરી છે એવી? ચોરી કરવી ને મજબૂરી? જો દેવેન, મને શાંત થઈ જા ને, જે હોય સાચું બોલ. મને આ ચોરી કરવા માટે પેલી સુષ્માએ મજબૂર કર્યો તો. હા, એલી પેલી તું તારી શેઠાણીને સુષ્મા કહીને બોલાવે છે, એલી કહીને બોલાવે છે. તમને જ્યારે ખબર પડશે ને કે એ વ્યક્તિએ મારી પર શું મજબૂરી નાખી છે, ત્યારે તમારી પણ જીભ ઉપડી જશે ખાલી સુષ્મા કહેવા માટે. શું? તને મજબૂર કર્યો એટલે હા, આખું જે સંડોવણી કે જે નાટક થયું એનું કારણ અમારી વહુ સુષ્મા છે. હા, શું કારણ છે? બોલ હવે ફટાફટ. તમે એને જ બોલાવો ને. હા, ઉભો રહે. હવે આ કઈ જ રહ્યો છે ને, તો આપણે આપણી વહુને બોલાવીને સાચું શું ને ખોટું શું નક્કી કરી લઈએ ને. હા, સુષ્મા, ક્યાં છો? આયો. અરે અહીંયા આવો. અરે હજી ગુનેગાર સાબિત નથી થઈ કે તમે આટલા જોરથી બૂમ પાડો છો. સુષ્મા વહુ, બહાર આવો તો. કયો જે હકીકત છે ને એ હવે આ બધાની સામે કયો. મને તમે નોકરીમાંથી તો કાઢશો, પણ ઇજ્જત વગરનું કરશો. અહીંયાથી નોકરી નહીં મળે તો કઈ નહીં, પણ બીજે ક્યાંય પણ નહીં મળે.
શું આ શું કહી રહ્યો છે સુષ્મા વહુ? હે એને હમણાં થોડી વાર પહેલા અમને બધાને એમ જણાવ્યું કે આ ઘરમાં ચોરી તો એને જ કરી, પણ એને ચોરી કરવા માટે તમે મજબૂર કર્યો. હવે સાચી હકીકત તમે જણાવો એટલે ખરા અર્થમાં જે ચોર છે ને એ ચોર સાબિત થઈ જાય. હા હવે બોલ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હવે કઈ જવાબ આપશો કે નહીં? હા દેવેન, બોલ ને, જવાબ મળશે. એ આ કોણ છે? આવી ગયો જવાબ. હા તમારા બધા જ સવાલનો આ એક જ છે જવાબ. અરે પણ દેવેન, આ છે કોણ અને આને તું ઓળખે છે? અશોક. હા અશોક છે નામ એનું. શું? અને આ તમારી સુષ્મા બેનનો પ્રેમી. હા? પ્રેમી? સુષ્મા બહુ આ બધું અમે શું સાંભળી રહ્યા છીએ? પૂછી લો. કઈ નહીં જવાબ આપે, કઈ બોલ છે પણ નહીં. પણ આ જે કઈ પણ થયું છે ને એમાં મારો જ વાત હતો. મેં એને ફસાવીને પ્રેમ કર્યો, એને લગ્નની લાલચ આપી અને મારા જ કહેવાથી આ ઘરમાં ચોરી કરી. નાલાયક! એક તો તે અમારી ઘરની આબરૂ ઉપર હાથ મૂક્યો અને ઉપરથી ચોરી કરાવે. મજબૂર હતો, હું મજબૂર હતો. શું હતી મજબૂરી તારી? મારા બાપને કેન્સર હતું, એનો ઈલાજ કરાવવો હતો. એટલે શેઠ અને શેઠાણી, તમારા આખા પરિવારને હું માફી માંગુ છું. મને માફ કરજો. કઈ કેન્સર હતું અને તારી મજબૂરી હતી તો એના બીજા ઘણા બધા રસ્તા હોય. એનો મતલબ કોઈ નિર્દોષ સ્ત્રીને ફસાવી અને એના ઘરમાં ચોરી કરાવવાની. બહુ કોણ કર્યા મેં સગાવાલામાં, પણ કોઈએ 1 રૂપિયો ન આપ્યો. પછી મારી પાસે ફક્ત આ એક જ રસ્તો વધ્યો હતો જે મેં અપનાવ્યો. હવે રસ્તો તારા માટે હંમેશાને બંધ થઈ ગયો છે. આજ પછી અમારા ઘરની ઉપર નજર પણ નહીં કરતો અને ધ્યાન રાખજે. આજ તો અમારી ઇજ્જત ખરાબ ન થાય ને એટલે જવા દઉં છું. નહીં પપ્પા, એને શું કામ જવા દ્યો છો? આને લીધે આપણું આખું ઘર બરબાદ થયું છે. બોલાવો પોલીસને ને કરો એના હવાલે. બેન, ભૂલ તો મારી છે, વાંક બધો મારો છે. હું ના તો એના પ્રેમમાં ફસાઈ હોત અને ના તો આ નોબત આવત. મારા હસબન્ડથી દૂર રહીને મને પણ લાલચ આવી ગયો હતો. મને પણ એમ હતું કે મને પણ કોઈ પ્રેમ કરે, મારું પણ કોઈ હોય. પણ હું એ સમજી ના શકી કે મારા માટે તો મારો આ પરિવાર, મારો પતિ જે મારાથી દૂર છે એ જ સાચો મારો પ્રેમ છે. અને આના જૂઠા પ્રેમમાં હું ફસાઈ ગઈ. મમ્મી, પપ્પા, હું તમારા બધાના માફીના લાયક તો નથી, પણ તમે લોકો જે સજા આપશો ને એ મને મંજૂર છે. તું જઈ શકે છે હવે. નીકળ! તમે શું કહ્યું? માફી? સુષ્માઓ, તમારા પર આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો. ક્યારે વિચાર્યું નહોતું કે તમે જ અમારો વિશ્વાસઘાત કરશો. અરે ઘરની વહુ તો ઘરના ઉમરાની મર્યાદા હોય અને તમે એ મર્યાદા ચૂકી ગયા. માન્યું કે મારો દીકરો વિદેશમાં છે, એ તમારી સાથે તમને સમય નથી આપી શકતો, પણ તમારે એ વાત અમને કરાય, મારા દીકરાને કરાય તો એનો કંઈક રસ્તો નીકળત. પણ આ રસ્તે જઈ ચડ્યા તમે. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. છોડો હવે. તમને માફ ન કરીએ ને તો બદનામી તો આપણા પરિવારની થવાની છે. મને કે ગમને તમને માફ કરવા જ પડશે અમારે. પણ બીજી વખત ધ્યાન રાખજો, પરિવારની ઇજ્જત આબરૂનો ખ્યાલ રાખજો. હવે મને ખબર પડી ગઈ કે દેવેનની મજબૂરી શું હશે. તમે એને મજબૂર કર્યો હશે ને કે જો તું મારા માટે ચોરી નહીં કરે તો તને આ ઘરમાંથી નોકરીમાંથી કાઢી મૂકીશું અને દેવેનનું આખું ઘર
આપણા પર જ ચાલી રહ્યું છે. પણ દેવેન, ફરી કોઈ વાર ખોટી વસ્તુમાં સાથ નહીં આપતો, નહીતર 100 કરેલા સાચા કામ પણ ખોટા જ નીકળશે. મને માફ કરજો શેઠ શેઠાણી. હવે આવી કોઈથી ભૂલ નહીં થાય. હું આ ઘર છોડીને જતો રહું છું. મહેરબાની કરીને તમે બીજે કઈ આ વાત ન કરતા. બોલે એક વચન આ કે આજ પછી આ પરિવારનું કોઈ પણ અહિત થતું હશે તો એ બરદાસ્ત નહીં કરું. પછી તને અહીંયા રહેવાનો હક પણ આપું. હા પાકું. 8 વાગ્યાની ચા, 9 વાગ્યાની ચા, 9:45ની ચા, હા જા હવે ચા બનાવો. 11:30ની ચા. હા હવે એક 11:30ની બનાવો. જા. જા આદુ નાખીને બનાવજે. જે થયું એ બધું થયું, પણ અંત ભલા તો સબ સબ ભલા. ભલા. જાઓ તમે પણ મોઢું ધોઈ અને કામે લાગો. જે થયું એ ભૂલી જાઓ. જાઓ.